ઝાલાવાડમાં સાર્વત્રિક મેઘ મહેરથી ચૂડામાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી જતા પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી। ચૂડાના અનેક વિસ્તારોમાં વારંવાર પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા તેમાંથી કાંઈ પણ બોધપાઠ લીધા વિના માત્ર આંખ આડા કાન કરવામાં આવે છે, જેને લઈને આજે ચૂડા સરકારી હોસ્પિટલ ખાતે પાણી ભરાઈ ગયા હતા અને દર્દીઓ તેમજ આસપાસના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક તંત્ર દ્વારા સરકારી હોસ્પિટલમાં પાણી ભરાય છે તેના માટે કોઈ નક્કર પગલાં લે છે કેમ તેના પર સૌની નજર મંડાઈ રહી છે। આપનો રમેશ મેર વિકાસશીલ ગુજરાતની વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં પ્રી મોન્સૂનની કામગીરી કરેલી એવી આ સરકારની જે વાતો છે એ પોકળ સાબિત થઈ છે। હાલમાં જ ગઈકાલે જ્યારે ચૂડા શહેરમાં રેફરલ હોસ્પિટલ ખાતે આવો સામાન્ય એવો વરસાદ થતાં આખી હોસ્પિટલ જાણે પાણીના બેટમાં ફેરવાઈ ગઈ હોય એમ એવી પરિસ્થિતિ હાલમાં થઈ ગઈ છે। ત્યારે આ ગતિશીલ ગુજરાતની જે વાતો કરતી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જો પોતાની હોસ્પિટલની આવી દયનીય સ્થિતિ હોય તો ચૂડા તાલુકાના દર્દી આવી પરિસ્થિતિમાં ક્યાં જાય? પોતે પ્રી મોન્સૂન કામગીરીની મોટી પોકળ વાતો અને ગ્રાન્ટો વાપરવી માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા સિવાય ભારતીય જનતા પાર્ટી સરકારમાં બીજું કાંઈ નથી। એનો જીવતો જાગતો આ ચૂડા તાલુકાની ચૂડા ગામની રેફરલ હોસ્પિટલ છે। વારંવાર રજૂઆત કરવા છતાં એનો કેમ યોગ્ય નિકાલ નથી થતો? જોવું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટીને ચૂડા તાલુકાની પબ્લિકની કાંઈ પડી છે કે નહીં આવનારા સમયમાં આપણને જોવા મળશે, કારણ કે વર્ષોથી આવી સ્થિતિ હોવા છતાં હાલ પણ એ જ પરિસ્થિતિ છે અને દર્દીઓ અત્યારે આ એમના કારણે બિસ્માર હાલતમાં બિલ્ડિંગ હોવાના કારણે પાણી અંદર ઘૂસી જવાના કારણે દર્દીની હાલત કફોડી થતી જાય છે। ત્યારે તંત્રને હું કહેવા માગું છું કે તાત્કાલિક અસરથી જે અહીંયા પાણી ભરાવાનું પ્રોબ્લેમ છે એ તાત્કાલિક નિકાલ થાય અને આજુબાજુની ગંદકીને દૂર કરે એવી અમારી લાગણી અને માંગણી છે। જો આ નહીં થાય તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને લોકોને સાથે રાખી અને ધરણા પ્રદર્શન પણ કરવામાં આવશે।